માન્ય શ્રી અભયસિંહભાઈ તડવી. માન્ય અધ્યક્ષશ્રી, હું આપણા મારફતે માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે અનુસૂચિત જનજાતિની કન્યાઓને લગ્ન પ્રસંગે સહાય આપવાની કુંવરબાઈનું મામેરું યોજનાનો ઉદ્દેશ શું છે તથા કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ સહાયના દર અને જોગવાઈઓમાં ક્યારે શું વધારો કરવામાં આવેલ છે? માન્ય અધ્યક્ષશ્રી, અનુસૂચિત જનજાતિની કન્યાઓને લગ્ન પ્રસંગે અપાતી કુંવરબાઈનું મામેરું યોજના કન્યા અને તેના કુટુંબને લગ્ન પ્રસંગે મળતી સહાય ખૂબ આશીર્વાદરૂપ સહાય છે. ગરીબી રેખા નીચે જીવતા અનુસૂચિત જનજાતિના પરિવારો મોંઘવારી અને ફુગાવાની પરિસ્થિતિમાં કન્યાના લગ્નના ખર્ચને પહોંચી વળવા સમર્થ ન હોવાના કારણે અનુસૂચિત જનજાતિની ગરીબ પરિવાર કન્યાના લગ્નના ખર્ચને પહોંચી વળે તે માટે એક કુટુંબ દીઠ વધુમાં વધુ 2 કન્યાઓને લગ્ન પાછળ થતા ખર્ચને પહોંચી વળવા કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ સહાય આપવામાં આવે છે. યોજના હેઠળ સહાય મળવાપાત્ર આર્થિક સહાય દર અને જોગવાઈ તેમાં સુધારો આ મુજબ છે. વર્ષ 2021થી કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત અપાતી સહાય રકમ 10,000 હતી, જેમાં 2,000 રૂપિયાનો વધારો કરીને રૂપિયા 12,000 રૂપિયા આપવામાં આવે છે. વર્ષ 2014-15ના વર્ષમાં કુટુંબની 1 કન્યાને બદલે હવે કુટુંબ દીઠ 2 કન્યાઓને લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ આપવામાં આવે છે.